આ છે ભારતની બગલમાં આવેલો વિયેતનામ દેશ. સોંગું ભાડું ને વિદેશની યાત્રા કરવી હોય તો તમારા માટે આ મિની સ્વિટ્ઝરલેન્ડ સમજી લો. જાઓ ત્યારે જજો, પણ અત્યારે આ વિડીયો જોઈને જાણે તમે આખો દેશ ફરી લીધો એવો અહેસાસ ન થાય તો પૈસા પાછા. વિયેતનામ ખૂબસૂરતીના ખજાનાથી ભરેલો દેશ છે. જલસા પડી જાય એવા એક એકથી ચડિયાતા સ્થળો છે. બાળ બચ્ચાથી લઈને મોટેરાઓને મોજ પડી જાય એવી જગ્યા છે. દિવસ સંગીન છે તો રાતો રંગીન છે. રહુડિયા ગુજરાતીઓને ઓલું ઓલું જોઈતું હોય તો થાઈલેન્ડ જેવું ઓલું ઓલું પણ અહીં મળે છે. 10 કરોડની વસ્તીવાળા રળિયામણા દેશમાં રોમાન્સ છે અને રોમાંચ પણ છે. જ્યાં જુઓ ત્યાં દરિયો, બકી ભરવાનું મન થઈ જાય એવા બીચો છે. અંગે અંગ તરબતર અને તરો તાજા થઈ જાય એવા તળાવો છે. યાહુ, ચાહે મુજે કોઈ જંગલી કહે. જંગલી સફારી તો એવી છે કે તમે જોતા ન ધરાવ. બધે બધું હલબલી જાય એવા હિલ સ્ટેશનો છે. અહીં એક જગ્યા તો એવી છે જ્યાં દિવસમાં 4 વખત તાપમાન બદલાય છે. જો તમે ખાણીપીણીના શોખીન હો તો એની હુતે જાતા વેટ તૂટી પડજો. અહીં જેટલી સસ્તી ને સારી વેરાયટીઓ બીજા કોઈ ફોરેન કન્ટ્રીમાં નહીં મળે. રાજધાની હનોઈની બાજુમાં હાલોંગ બે નામની જગ્યા છે. વિયેતનામનું સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ એટલે હાલોંગ બે. સમુદ્રની વચ્ચે પથરાયેલા હજારો ચૂનાના પથ્થરોના ટાપુઓ અને ગુફાઓ જોવી એક લાવો છે. કંઈ કરવાની જરૂર નથી, બસ કૂદડુમ કરતા બેસી જજો આ લક્ઝરી ક્રૂઝમાં. ક્રૂઝના દરેક રૂમમાં સમુદ્ર દેખાય તેવી મોટી મોટી કાચની બારીઓ અને ખાનગી બાલ્કની હોય છે. ઘણા લક્ઝરી રૂમમાં સમુદ્રની સામે જ બાથટબની સુવિધા પણ હોય છે. હે ને નાતું જવાય, જોતું જવાય ને જો બગડે તો ધોતું જવાય. ક્રૂઝના ઉપરના ડેક ઉપર ઓપન એર પૂલ હોય છે, જ્યાં તમે આરામ કરતા કરતા હાલોંગ બેનો અદ્ભુત નજારો માણી શકો છો. ક્રૂઝ માત્ર રહેવા માટે નથી, પરંતુ તે અનેક પ્રવૃત્તિઓનું પેકેજ છે. સફર દરમિયાન નાની હોડીઓમાં બેસાડીને ગુફાઓ અને ટાપુઓની એકદમ નજીક લઈ જવામાં આવે છે. સવારના સમયે સૂર્યોદય વખતે ડેક પર પ્રોફેશનલ ટ્રેનર એક પ્રકારનું ધ્યાન અને કસરત કરાવે છે. તબિયત થઈ જાય ઘોડા જેવી. ક્રૂઝના શેફ તમને વિયેતનામની જુદી જુદી વાનગીઓ બનાવતા શીખડાવે છે. એમ માનો ને કે વાતાવરણ સાવ ઘરના ડાયરા જેવું. ઉત્તર વિયેતનામમાં સાપા નામનું એક અત્યંત સુંદર હિલ સ્ટેશન આવેલું છે. ઓહો, જલસાનો જેકપોટ સમજી લો. ડાંગરના પગથિયાવાળા ખેતરો, ધુમ્મસભર્યા પહાડો અને ફેન્સી પાન કેબલ કાર રાઇડ માટે આ હિલ સ્ટેશન વિશ્વભરમાં જાણીતું છે. પોતિયા ઢીલા થઈ જાય એવી અહીંની ફેન્સી પાન કેબલ કાર રાઇડ દુનિયાની સૌથી લાંબી કેબલ કારમાંની એક છે. લગભગ 15-20 મિનિટની આ સફર દરમિયાન તમે મુ ઓંગ હોવા ખીણ અને સુંદર જંગલોના આકાશી નજારા જોવો તો જોતા જ રહી જાઓ. 56 ઇંચનો સીનો હોય તો જ આ કેબલ કારમાં બેસજો. જો આકાશ સાફ હોય તો આ કેબલ કારમાં બેઠા બેઠા વાદળોની ઉપર હોવાનો અહેસાસ થાય છે. કેબલ કાર રાઇડ સિવાય સાપા વિસ્તારની મુખ્ય બજારોમાં સાંજે ફરવાની મજા આવે છે. અહીંનું સન પ્લાઝા બિલ્ડિંગ અને સાપા લેક રાત્રિના સમયે રોશનીથી ઝગમગી ઉઠે છે. જો તમને કુદરતી સૌંદર્ય ગમતું હોય તો સિલ્વર વોટરફોલ અને લવ વોટરફોલની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. નસીબમાં હોય તો કોઈ સાથે ટાંકો ભીડાઈ જાય એવું સ્થળ છે. નહીં ને ક્યાંક મને કોઈ આઈ લવ યુ ટુ કહી દે એવી બી કે હું ત્યાં જતો નથી. અહીં દિવસમાં 4 વખત હવામાન બદલાય છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ અને હળવી ગુલાબી ઠંડક, બપોરે સૂર્યનો તેજસ્વી તડકો, સાંજે ઠંડો પવન અને રાત્રે કડકડતી ઠંડી પડે છે. સાપાની જગ્યા પતાવી ગણપતિ બાપાનું નામ લઈ સીધા દા નાંગ શહેર પહોંચી જાઓ. વિયેતનામનું દા નાંગ શહેર તેના સુંદર દરિયા કિનારા, પહાડો અને આધુનિક પુલો માટે જાણીતું છે. અહીં આવેલો 2 વિશાળ પથ્થરોના હાથ પર ટકેલો ગોલ્ડન બ્રિજ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સમુદ્ર સપાટીથી 1400 મીટરની ઊંચાઈ પર આવેલા આ પુલ ઉપર તમે ચાલો તો લાગે તમે આસમાનમાં મહાલી રહ્યા છો. ઊંચું જોવો તો વાદળો તમારી સાથે વાતો કરે અને નીચું તો જોતા જ નહીં. આપણે ક્યાં કોઈ નીચું જોયા જેવું કામ કર્યું છે. બીજો પણ એક પુલ જોવા જેવો છે, જેનું નામ ડ્રેગન બ્રિજ છે. આ પુલ એક વિશાળ ડ્રેગનના આકારમાં બનેલો છે. દર શનિવાર અને રવિવારે રાત્રે 9 વાગ્યા ડ્રેગન તેના મોઢામાંથી અગ્નિ અને પાણીના ફુવારા છોડે છે, જે જોવા માટે ગુજરાતીઓ સહિત પ્રવાસીઓની ભારે ભીડ ઉમટે છે. મારા ઘરની બાજુમાં પણ એક પુલ છે, પણ એમાંથી જે છૂટે છે એ કીધા જેવું નથી. લ્યો, થાકી ગયા તો પહોંચી જાઓ માય ખે બીચ. આ વિયેતનામનો સૌથી સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો છે. અહીં તમે સવારના સમયે પેરાસેલિંગ અને સર્ફિંગ જેવી વોટર સ્પોર્ટ્સની મજા માણો તો જલસો જ જલસો છે. મન મૂકીને પડો દરિયામાં ને નાવ નવાય એટલું. નાતી વખતે ફક્ત નાજો, આજુબાજુ જોતા નહીં. અહીં નાવા પડેલી બાયું બહુ કરકસરવાળી હોય છે.
એક નેપકિનમાંથી 3 જોડી કપડાં સીવડાવે છે, ખૂબ નાય છે ને પછી કિનારે આવી રેતી ઉપર બેઠી બેઠી કસરત કરે છે અથવા સનબાથ લે છે. ગાંધીજીના 3 મંત્રની થિયરીમાં માનતા મારા જેવા સીધા સાદા માણસ માટે આ બધું નકામું. સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો એ હોનાઈ શહેર વિયેતનામની રાજધાની છે. અહીં પાણી ઉપર નચાવવામાં આવતી કઠપુતળીઓનો ખેલ બહુ જોવા જેવો છે. વોટર પપેટ શોના નામે ઓળખાતા ખેલની ટિકિટ તમારે બહુ અગાઉથી કઢાવી લેવી પડે, કારણ કે ત્યાં મોટા ભાગે હાઉસફુલના પાટિયા જોવા મળે છે. સ્ટેજને બદલે પાણીના કુંડમાં પૂતળીઓને નચાવવી એ જેવા તેવા કલાકારોનું કામ નથી, પણ અહીંના કલાકારો એક પડદા પાછળ રહીને વાંસની લાકડીઓ અને દોરીઓ વડે આ કઠપુતળીઓનું સંચાલન કરી જાણે છે. શો દરમિયાન લાઈવ મ્યુઝિક વગાડવામાં આવે છે. 45 મિનિટના શોમાં બચ્ચા પાર્ટીને તો મજા પડી જાય છે. આ શો જોયેલી ગુજરાતણો ઘરે આવીને જ્યારે વિફરે ત્યારે એના વાયડાને ગગલાવે છે કે તમને પાણી ઉપર તરતી વિયેતનામની પૂતળીઓની જેમ ન નચાવું તો મારું નામ મણિબેન પટેલ નહીં. ઓમ નમો નારાયણ બોલીને પછી હોચી મિન સિટીમાં ધામા નાખો. આ વિયેતનામનું સૌથી મોટું અને ધબકતું શહેર છે. અહીં શોપિંગ, મોટા મોલ્સ અને કાફે કલ્ચરની મજા માણી શકાય છે, જો ગુંજામાં ખનખનિયા ખખડતા હોય તો. શહેરથી થોડે દૂર કુ ચી ટનલ્સ આવેલું છે. આ ટનલ્સ 250 કિલોમીટર લાંબુ છે. તમે ટનલની અંદર જઈ શકો છો અને એકબીજાને કોણી મારી મારીને આગળ વધી શકો છો. પોતાના હોય એને જ મારજો, આડવિતરા થઈને બીજાને ન મારતા. વિયેતનામના કાયદા કાનૂન બહુ કડક છે. તમારા પ્રવાસનો અંત ફુ કોક આઇલેન્ડ ઉપર જઈને કરજો. એ દેશનો સૌથી મોટો અને સુંદર ટાપુ છે, જે તેના સફેદ રેતીના દરિયા કિનારા, લક્ઝરી રિસોર્ટ્સ અને શાંત વાતાવરણ માટે જાણીતો છે. અહીં વિશ્વની સૌથી લાંબી ઓવર વોટર કેબલ કાર આવેલી છે. આ કેબલ કાર તમને ફુકોકથી હોનથોમ પર લઈ જાય છે. સમુદ્ર ઉપરથી પસાર થતી આ 8 કિલોમીટર લાંબી મુસાફરી દરમિયાન નીચે દેખાતા ટાપુઓ અને માછીમારોની બોટના નજારા અદ્ભુત હોય છે. આ કેબલ કારમાં બેસતી વખતે ખીચામાં પરચૂણ રાખતા નહીં, કારણ કે નીચે વેરાઈ જશે ને પછી કહેશો કે કાકા અમારે તો પૈસા પડી ગયા. કેબલ કારના બીજા છેડે એક વોટર પાર્ક અને થીમ પાર્ક છે, જે બાળકો અને પરિવાર સાથે મજા કરવા માટે ઉત્તમ છે. છેલ્લે અહીં ગ્રાન્ડ વર્લ્ડ ફુકોકમાં પણ હાઉકલી કરી આવજો. આને વેનિસ ઓફ વિયેતનામ કહેવામાં આવે છે. અહીં નેરની વચ્ચે ગોંડોલા રાઈડ અને રાત્રે થતો લેસર વોટર શો જોવા જેવો હોય છે. 6 થી 7 દિવસની વ્યક્તિ દીઠ ટ્રીપના ખર્ચની વાત કરું તો તમે કેટલા સ્થળો પસંદ કરો છો એના ઉપર આધાર રાખે છે. ઓફ સિઝનમાં જાઓ તો 30 થી 40 હજાર રૂપિયા થાય અને પીક સિઝનમાં જાઓ તો 40 થી 60 હજાર રૂપિયામાં પતી જાય. બાકી જિંદગીમાં હાય મારો પૈસો અને હોય મારો પૈસો નહીં કરવાનું. પૈસાને તો કૂતરાય સૂંઘતા નથી મોટભાઈ. વિડીયો ગમ્યો હોય તો હજારનો ચાંદલો મોકલી આપજો. ગામના પૈસે હું પણ વિયેતનામ ફરી આવું અને ઢાંઢા થઈ ગયા છતાં વાંઢા રખડે છે એવા ગુજરાતના ભૂરાઓ માટે એક એક ભૂરી ગોતતો આવું. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર.